તો નમસ્કાર મિત્રો, જય શ્રી રામ। આપણો પાર્ટ 2 આવી ગયો છે શ્રી સુરપુરાધામ ભોળાતભાલ। અને તમે જોઈ શકો છો અત્યારે ફિલહાલ જમવાની લાઈન છે અને અમે પણ હવે જમવા જ બેસી છીએ। તો તમે જોઈ શકો છો અત્યારે ફિલહાલ અમે લાઈનમાં ઊભા છીએ અને હમણાં આપણે જમવાની લેવાનું છે, તો જોડાયેલા બ્લોગમાં। અને અત્યારે આપણે ફિલહાલ જમવાની લાઈન આવી તમે જોઈ શકો છો, ઠેઠ લાંબી જમવાની લાઈન છે। અને આગળના સીન પણ હું બધા તમને બતાવીશ, તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો। આ તમે જોઈ શકો છો આજુબાજુમાં કે આ બધાને ટોટલ ના જમવા બેહાડી દીધા છે ને જમવાનું પણ તમને મજા આવે એવું સામે તમે જોઈ શકો છો, બધું ગરમા ગરમ। તો અને હમણાં બાપુ પ્રવચન આપી એ પણ હું તમને આખો મારી પાસે વિડીયો ક્લિપ પડી છે એ પણ હું તમને સમજાવીશ, અને તે પછીનો પણ મારી પાસે સીન છે બધું હું તમને બતાવીશ। અને અહીંયા તમે જોઈ શકો છો અમે જમીન પછી થોડીક વાર જમીન પછી અમે ગયા હતા બહાર બાજુ, તો એ પણ તેથી પબ્લિક પણ એટલું હતું। હમણાં બાપુ છત ઉપર મેળી છે અહીંયા ચડશે જે બધી જોવા માટે પબ્લિકને નિહાળવા માટે, એ સીન પણ મેં થોડોક લીધો હતો। તો જોતા રહેજો વિડીયોમાં એન્ડ તક। અને મારો વિડીયો કેવો લાગ્યો છે, સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને આપણે મિની વ્લોગ પણ મૂકી છે, તો મિની વ્લોગને જરૂરથી જોજો। અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે નીચે ડિસ્ક્રિપ્શનમાં, એને ફોલો પણ કરી દેજો। અત્યારે તમે જોઈ શકો છો પબ્લિક બહુ વધારે છે। આની પહેલાં મેં આવ્યા હતા એ વ્લોગ તમે જોયો હોય છે, ન જોયો હોય તો જોઈ આવજો, નીચે લિંક છે। આની પહેલાં એટલું બધું પબ્લિક ત્યાં ન આવતું, પણ હવે અત્યારે ફિલહાલ તે દી બહુ 40,000 થી 50,000 પબ્લિક હતું। અને પબ્લિક એટલે બહુ અત્યારે બધા વ્યસનવાળા જ ત્યાં જાય છે। વ્યસન મુક્તિ માટે શું છે એ બધી હું તમને જાણકારી આપીશ। અને આ તમે જોઈ શકો છો ઉપર બાપુ જે ઊભા છે, તમને હરખું દેખાય તો આ ઉપર બાપુ બધું નિહાળવા ઊભા છે, તો તમે જોઈ શકો છો। ये कोई मारा मारा પણ ये बनाए पूरा वाला हमारा गुरुदेव नाम जाना हमारा गुरुदेव भगवान નથી કદાચ તમારાથી જાણતા અજાણતા એનો દોષ જો હોય કે ગુરુદેવનું નામ ના ખબર હોય, પણ મારો ખબર એવો છે કે આજ જે આયા ને એ તમારી ગુરુદેવને યાદ કરાવો કે આપણે તારા દીકરા કદાચ ગમે આ ભટકીને આવ્યા ભૂલા પડી ગયા, મારી પાસે આવ્યા અને જાણતા અજાણતા એને કદાચ તને યાદ ના કર્યા હોય તો એ તારા પહોળા છે। કદાચ એ કરોડ તારા ગુના કર્યા હોય અને આજ મારી સાક્ષી હું તને યાદ કરાવું છું અને તારા બાળકો છે એને મોડે લઈ જઈ આ એની કઈ બોલાવો આ દુનિયાના છેડે જશો ને ત્યાં કળો વગર બળ નથી, સમજી લેજો। ના લગે તમે ઘરડાની મામા ના બોલો, ના લગે ઘરમાં કોઈ આવી છે તમારી ગુરુદેવ જો કોનો માર્ગ ના આપે, ના લગે કોઈ ના આવે એટલે જે આવું હોય ને એને કહી દેવાનું ગુરુદેવ કરતા મોટો નથી। અને કદાચ કાલે ભટકી જાય છે, કદાચ તમારી મોડે વેળાવે બાકી અમે સાંખ્યા અમે રોઈ છીએ ને સાંખ્યા તો અમારી માં સાંભળતી દીધી અને જે દાડે અમારું લોક સહજ નહીં થાય ને તેથી એ કદાચ મંગળ ઉપર બેઠી હોય, ની ઉપર બેઠી હોય, એ જો હળિયું ના કાઢે તો મારી ભુવામણીમાં કોઈ જઈ જાય। અને લોકોને આ શીખવાડી આ એની ભીડ છે, બીજા કાપવાનો નથી શીખવાડવા, સમજાય ને? હા ફરીથી આપણે બધા જય બોલાવવાનું આ પૂજા કરો ભાઈ, પાપ ના લાગે એટલું વિગતવાર સમજાયું હોય, ભૂખ લાગી ફરીથી ખાઈ લે। બોલો ગુરુદેવ માત કી જય, દ્વારકાધીશની જય, રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, સોમનાથ મહાદેવ કી જય, મંગલ માત કી જય, ઓમ નમઃ પાર્વતી
પ્લીઝ. હર હર મહાદેવ. હવે આ જે જય બોલાવી ને એ આ દુનિયાનું તમામ સંચાલન કરવા વાળા દેવી દેવતા આવી છે. કુળદેવી બોલાયા એટલે નવ દુર્ગા 64 ઢોકળી ભેગી આવી છે. સમજાય છે? દ્વારકાધીશ કીધું એટલે કોઈ કાનુડો કહેતો હોય, કોઈ મુરલીધર મહારાજ કહેતા હોય, એ દ્વારકાધીશ એટલે એ કૃષ્ણ પરમાત્મા પોતે થયા. રામચંદ્ર ભગવાન કીધું એટલે મર્યાદા પુરુષોત્તમ રામ થઈ ગયા. કદાચ આપણા વિઘ્નો કમાવા હોય, વસુરી શક્તિ હોય તો આપણે હનુમાનજી મહારાજને યાદ કર્યા. અને કદાચ એમાં કંઈક ઊભું રહી જતું હોય તો સોમનાથ દાદાને જય બોલાવી અને મારો ભોળોનાથ પગ મૂકે ને એટલે ગમે એવું હોય તો મોઢાની સામે ના આવી. એટલે હવે આગળ જે સૂચના આપે એને અનુસરવાનું છે. કોઈ ધક્કામુક્કી કરવાની નથી. કારણ કે આ એવું સાનિધ્ય છે, આ જેવા વિચારો જેવું વર્તન કરશો એવું તમારા ઘરે રિઝલ્ટ મળશે. હવે તમે બેસી જાઓ. હવે એક બાળક મળ્યું છે બાળકીમાંથી. મળી ગયું? ઓકે, ચલો.